અંકલેશ્વરના સુરતી ભાગોળ પાસેના હાઉસિંગ બોર્ડમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રોકડા રકમની ચોરી કરી ફરાર થઈ જતા શહેર એ ડિવિઝન પોલીસે હાથ ધરી છે. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અનિલકુમાર વસાવા મકાન બંધ કરી પોતાના ગામ ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરના દરવાજાના નાકોચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી ગયા હતા. અનિલ વસાવા પરત ફરતા તેમની ચોરી થઈ હોવાનું માલુમ પડતા શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચી તપાસ શરૂ કરી હતી. વસાવા અનિલ કુમાર મારું નામ. અમે કાલે ગામડે ગયા હતા. અમારું ઘરે અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડ 330. તો અમે કાલે ત્યાંથી આવ્યા હમણાં સવારે રિટર્ન. તો ઘરે અમારા તાળા તૂટ્યા હતા અને ચોરી થઈ છે અમારા ઘરે. અંદાજે કેટલાની ચોરી? અંદાજે અમારે અહીંયા 15,000 રૂપિયાની ચોરી થઈ છે. પોલીસ ફરિયાદ નોંધાવી? પોલીસ ફરિયાદ અમે કરી છે. પોલીસવાળા આવીને ચેક કરી ગયા છે.